Yo guys, welcome back to our new vlog. So good morning ને જય શ્રી કૃષ્ણ બધાને. So આજ જેવું થયું આપણે ઉઠી ગયા ધંધા બાજુ નીકળી ગયા અને વાતાવરણ જો તમે એક નંબર ચોખ્ખું થઈ ગયું. આ રીતે વરસાદ આવ્યો બહુ અને વીજળીઓ તો બાપ થતી હતી કે તળાકા ઘડીક ટાઈમ કે ઘર ઉપર ન પડી જાય, ફૂલ વીજળીઓ થતી હતી અને નજારો જોવા જઈએ તો ફટાફટ આપણે ધંધે જાય ને બધું ગોઠવી નાખી. બાકી વરસાદ આવ્યો એટલે પાણી તો બધું ભરાઈ ગયેલું જ છે. હાલો તો ફટાફટ પેલા ધંધે બધું ગોઠવી નાખે. તો ભાઈ ડુંગળી બટેકા બધું ગોઠવી નાખ્યું. કપડાની હાલત તમે જોઈ તો બગડી ગઈ, કેમ કે આ ગારા વાળો ને એવું હોય ને, આ અડી ગયો, કાંટો ઉપાડ્યો ને તો ને ગુણી ઉપાડી તો આ બગડી ગઈ બધું. કઈ વાંધો ને ઈલા રાખે. આ બટેકા ગોઠવી નાખ્યા, ડુંગળી ને બટેકી. ડુંગળીમાં ભયંકર મહેંગાઈ આવી જાય, 50 રૂપિયાની કિલો થઈ ગઈ ડુંગળી. આ બટેકા, બાકી આ બટેકી એક નંબર આવી ગયા. દમાલો કરવા હોય તો એક નંબર લઈ જાવ આપણી પાસેથી. મનીષચંદ્ર ટ્રેડર્સ કોન્ટેક્ટ કરો, મને ડીએમ કરો. બાકી આપણો માલ હજી અત્યારે નથી આવ્યો, બપોરે આવવાનો હે. બાકી આ કાલનો જ માલ એમને જ છે, 3 ગુણી એમને પડી હે. તબિયત અત્યારે થોડીક ઓકે હે, બહુ કઈ વાંધો નથી. હમણાં વિજય માળી આવે એટલે એની વાત કરાવું તમને. બાકી માલ આપણો બપોરે આવે એટલે હું તમને પાછું બતાવીશ. બાકી જો બેઠા આપણે ધંધે. વાગ્યા 12 ને ધંધો વધારવાનો ટાઈમ થઈ ગયો, પણ બટેકા હમા કરવાના બાકી હતા. બટેકા ઓન રેસિંગ ભાઈ હમા કરી, બટેકા હમા રહીએ એટલે ભાઈ હવે ઘર ભેગા થાવું. મજા નથી એટલું લોક બનાવવાની, કઈ મજા નથી આવતી. કેમ કે બેઠો રહો ઉભું થવાનું મન નથી થતું. બાકી આ લખાય આ મોટો કાઠ હે ને આ ગાયું ના બટેકા, મતલબ કે ખરાબ બટેકા કહેવાય એને. હાવ કાટ કયો ને, એટલે દેશી કાટ. ગાયું ના બટેકા તો નહીં, હાવ ઓલા બગડી ગયેલા બટેકા, ગાયું ના નહીં. આ ગાયું ના. હાલો ફટાફટ આટલું કરી લઈ પછી કરે જાય. ધંધો આપણે ઓલરેડી વધાવી લીધો હે અને માતુશ્રી નો ફોન આવ્યો હતો કે આજે 12 નું ખાવું. ભલે હાલો આજે 12 નું ખાઈ નાખી. તો ભક્તિનગર સર્કલ પંજાબી લઈ લે કોબ રેસ્ટોરન્ટ માંથી. મને ભજીયા ન દેવા, 12 નું ખાવું તો હું કઈ વધારે ન થઈ જાય. તો ચાલો ફટાફટ પેલા પાર્સલ લઈ લે. બાકી નીકળી ગયા જો આપણે. પાર્સલ આપણે લઈ લીધું, એક પનીર અંગારા ને 3 બટર નાન. છાસ લેવું તો ઘરે છે, બીજું કઈ ખાવું નથી. બધું શ્રી કીધું તો એક શાક ને થોડુંક તીખું શાક ખાવું એટલે પનીર અંગારી ગયું. બાકી પાણી આવી ગયું. 2000 years later. 4:20 જેવું થયું. આજે આપણે ધંધા બાજુ આવી ગયા તો મોડું થઈ ગયું, કારણ તો કઈ ઉલટી ખાધી હતી. આ 12 નું ખાધું ને તો ઉલટી થઈ મને. તે પછી તો હવે મજા નથી એટલે ઉલટી થઈ, સમજાણું નહીં. મજા નથી આવતી, તાવ આવી ગયો. ઈચ્છો ને ફૂલ આખું શરીર ગરમ હતું. દવા લઈ લઉં, પી લઉં. ત્યાં તો કઈ હે નહીં, ઉલટી થઈ ગઈ એટલે હળવું થઈ ગયું. ભાઈ માતુશ્રીને કીધું તો લીંબુ શરબત બનાવી દીધું, લીંબુ શરબત પીધું. ત્યાં આગળ ફોન આવ્યો હતો કે નો મજા હોય તો રજા રાખજે. હું ઘરે બેવું ને ધંધે બેવું, બે જગ્યાએ બેવું જ ને. પોતો ઘરે બેવું એના કરતા ધંધે વયા જાય. ફટાફટ હાલો ધંધે ભાગી. ટ્રાફિક ફૂલ હે ગાઈસ, તડકો નીકળો ફૂલ, જો ફૂલ તડકો. તો ભાઈ ધંધે તો આપણે ક્યાં આવી ગયા હતા, ઘરે ગયા હતી બહુ જાજી. લોકો વિતરો નથી, 3 ગુણી ઠલવી દીધી હતી. હવે લગભગ પોણી ગુણી જેવી લઈ જાય. 35 કિલો જેવા બટેકા આવી છે, 35-40 કિલો જેવા બટેકા. ડુંગળી બધી પૂરી થવા આવી, બટેકા પૂરી થવા આવી છે. બાકી રેસિંગભાઈ આવી ગયા આજે, અત્યારે વેલા આવી ગયા. કા રેસિંગભાઈ આવી ગયા, વેલા આવી ગયા. હાલો ભાઈ નવી નહીં છે તમને બતાવો. બાકી આટલા ખરાબ બટેકા નીકળાય જો આપણે આવી ગયા. હાલો ભાઈ નવી નહીં છે તમને પાછી બતાવો. તો ભાઈ ધંધો વધારીને આપણે આવી ગયા ઘરે. ઘરે બે ગયા જમવામાં હું માતુશ્રી
ઓળો, ખીચડી, રોટલી. પૂરો હે ભાઈ, રોટલી છે, ખીચડી છે, દૂધ છે, છાશ છે. હવે તો જેને જે ખાવું હોય ઈ. ઓળો નો ભાવે ઈ દૂધ ખીચડી ખાય, ઓળો ભાવે ઈ ઓળો ને રોટલી ખાય, ઓળો ને રોટલો ખાય. કેટલી વાર ઓરો બોલી ગઈ? 5 વાર. કેટલી વાર ઓરો બોલે? કમેન્ટ કરના. રોટલી ને ઓરો ને આપણે તો ખાલી ખીચડી ખાવીએ. ઓરો ઓરો બોરો ભાવે નહીં આપણે. આપણને બહુ ભાવે ભાઈ. તમને બહુ ભાવે એમ? જમવા પધારો મારા નાથ રે, મારી પ્રેમની થાળી. પાતરે ભાતના ભોજન બનાવ્યા, વિધ વિધના પકવાન રે, મારી પ્રેમની થાળી. જમો. હાલો હવે ખાઈ લેજો ફટાફટ.